જી મિત્રો કેમ છો? તો આજે આપણે વાત કરવાની કે હમણાં જે 2-3 દિવસ પહેલા ઈરાનમાં કોઈ પ્રધાનમંત્રી કે ઈ વ્યક્તિનું અમેરિકાની લડાઈ કે ઇઝરાયલની લડાઈ કે જેની પણ લડાઈ એનું મૃત્યુ થઈ ગયું. નો ડાઉટ ઈ કહેવાય ને કે આપણી ભાષામાં હિન્દુ ભાષામાં રામ શરણ પામી ગયા અને મુસલમાનની ભાષામાં કહેવાય ને કે અલ્લાહને પ્યારા થઈ ગયા. તો એના માટે થઈને આપણા ભારત દેશમાં જેમ કે જમ્મુ કાશ્મીરમાં બહુ જ એનો શોક મનાય છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી હોય કે જે પણ હોય મને ખ્યાલ નથી. હું એક ડ્રાઈવર છું, અભણ માણસ છું, પણ એક વિડીયો બનાવ્યો છે. ઘણા બધા એમના વિડીયો આવે છે. તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. હિન્દુ ભાષામાં આપણે કહીએ મૃત્યુ થઈ ગયું અને કહેવાય ને કે મુસલમાન ભાઈઓની ભાષામાં એમ કહીએ કે અલ્લાહને પ્યારા થઈ ગયા. તો એમના માટે થઈને આપણા ભારત દેશમાં બહુ જ શોક મનાય છે. ના કે જમ્મુ કાશ્મીરમાં તો કહેવાય ને કે ઘણું બધું તોફાન કર્યું છે. મુસલમાન ભાઈઓએ તોડફોડ કરી છે, દોડધકડ કરી છે, એમના ફોટા લઈને ઘણું બધું એમ શોક વ્યક્ત કર્યો છે, જાણે એમ કે ઇન્ડિયાએ મારી નાખ્યો હોય આપણા. તો આપણા મુસલમાન ભાઈઓને કહેવાનું કે આપણે ઇન્ડિયા મારી નથી નાખ્યો. આવો ને આવો શોક જો આપણે ઇન્ડિયન આર્મીનો કોઈ જવાન શહીદ થઈ જતો હોય, વિદેશમાં આપણો કોઈ આપણા દેશનો વ્યક્તિ મૃત્યુ પામી જતો હોય અને આપણે કરીએ તો ઇન્ડિયામાં સારું લાગે. હર એક વ્યક્તિ માટે આ લાગુ પડે છે. એવું નથી કે ખાલી મુસલમાન ભાઈઓ માટે. ઇન્ડિયાના આપણે હિન્દુ ભાઈઓ પણ આમનો સ્ટેટસ રાખે છે કે આઈ એમ સેડ, આઈ એમ ફેડ, આઈ એમ ટેક, જે પણ હોય. તો આપણા આ વાત કહેવાની મતલબ એમ છે કે આવો આપણો ઇન્ડિયાનો શહીદ જવાન થાય છે ત્યારે કોઈ આટલું બધું નથી રાખતા યાર. કોઈ આટલી બધી પબ્લિક ભેગી નથી થતી. એનો પણ માણસ ગયો છે, એના પણ ઘરનો એક દીવો કહેવાય ને ઉજવાઈ ગયો છે ને આપણા ભારત દેશ માટે શહીદ થયો છે. ના કે આ વ્યક્તિને આપણા ભારત દેશ વાળાએ માર્યો નથી ઇન્ડિયાએ માર્યો. પણ ખબર નહીં કેમ આટલું બધું આપણા ઇન્ડિયામાં આમના વિશે આટલું બધું આમ કહેવાય ને ઇમોશનલ થઈ ગયા છે ને વ્યક્તિ. તો આ કહેવાય ને કે તમે આટલું બધું જો આ વ્યક્તિ માટે ઇઝરાયલ માટે કરી શકતા હોય, ઇઝરાયલ હશે કે ઈરાન હશે મને ખબર નથી હો ભાઈ, ઇઝરાયલ હોય કે ઈરાન માફ કરજો, પણ જે પણ હોય તો ધારો કે ઇઝરાયલ કે ઈરાન આ વ્યક્તિ જે પણ મરી ગયા છે, જે પણ હોય, પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે જે પણ હોય કે રાજા હોય હોવાનો, ધારો કે ઈ દેશની લડાઈ આપણા ભારત દેશથી થાય તો આજે જે આના વિશે આટલું બધું શોક રાખ્યો છે આ ભાઈ વિશે, આ સાહેબ વિશે, અને હવે ભારતની આ દેશ સાથે લડાઈ થાય ન થાય કોદી પણ થાય તો આ બધા કોની કોરા થાય? કડવું છે પણ સત્ય છે. તો આ વ્યક્તિ બધા કોની કોરા થાય? જવાબ તો આપજો કમેન્ટમાં. કારણ કે બધાને બહુ શોક લાગ્યો છે, બહુ જ શોક લાગ્યો છે. નથી આપણો મુખ્યમંત્રી, નથી આપણો પ્રધાનમંત્રી, નથી આપણો કોઈ દેશનો જવાન, પણ જે પણ છે ઇઝરાયલનો કે ઈરાનનો જે પણ છે મને ખબર નથી, એ વ્યક્તિ મરી ગયો. ભગવાનને અલ્લાહને પ્યારો થઈ ગયો છે. એને કહેવાય ને કે એમનું પૂરું થઈ ગયું, દિવસ એમના ઓછા થઈ ગયા. પણ ભારત દેશમાં ભારતની લડાઈ કદાચ આમનાથી થાય તો આ વ્યક્તિ જે બધા શોક માનીને બેઠા છે જમ્મુ કાશ્મીરમાં, તો કહેવાય ને કે એમનો ફોટા મેન્ડલ ઓલું ઘણા બધા રોવે છે, બહુ જ રોવે છે યાર. જોજો તમે વિડીયો તમારામાં આયા જશે, નો ડાઉટ આયા જશે. તો આ બધા કોની કોરા થાય યાર? ભારત કોરા થશે કે આ જે આપણા કહેવાય ને કે ઇઝરાયલના ઈરાનના એ વ્યક્તિ મરી ગયા છે એમની એ દેશ કોરા થશે? કોની કોરા થશે? તમને ખબર હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે મને તો આ વસ્તુમાં ખબર નથી પડતી, અભણ ખબર નથી પડતી. તમને ખબર પડે તો મને જરૂરથી કહેજો. કારણ કે મને તો, અને જો આ જ શબ્દ, આ જ વાત, આ જ રોક અકડ ભારત દેશનો શહીદ જવાન થયો હોત ને, અથવા વિદેશની ધરતી ઉપર આપણો કોઈ પણ ઇન્ડિયાનો માણસ શહીદ થઈ ગયો હોત કે અથવા મૃત્યુ થઈ ગયો હોત ને, એનામાં શોક કર્યો હોત ને, તો દિલથી લાગણી થઈ હોત. પણ આમાં તો મને કઈ ખબર જ નથી, ટપો જ નથી પડતો મને. તો તમને ટપો પડતો હોય મારા ભાઈઓને તો મને કહેજો ને. કારણ કે મને તો આમાં ટપો જ નથી પડતો ને. ઓલરેડી અત્યારે આપણા ભારતમાં શું, આપણા અમદાવાદમાં તો ગરમી આટલી જ છે, અને ગરમી આટલી છે એમાં ડબલ ગરમી ચડી ગયા બધા વિડીયો જોઈને, એટલે કીધું છે. બાકી કોઈને મન ઉપર લેવાની જરૂર નથી. આપણે ઇન્ડિયાના છીએ, ભારતના છીએ, ભારત દેશના છીએ. આપણા ભારત દેશનું કોઈ શહીદ નથી થયું.
થાય જ છે. એમાં આપણે આટલું બધું શોખ પણ નથી કરતા. ઓનલી ફોર ઓમ શાંતિ, જય હિન્દ, જય જવાન. પણ એ પણ લખવામાં આપણે બધું બહુ આમ વિચાર કરી લખું કે ન લખું. પણ આ તો ખબર નથી પડતી. તો તમને કોઈને ખબર હોય તો મને અવશ્ય જણાવજો. રીલ બહુ લાંબી છે એટલે મોકલી છે, સાંભળજો, આખી મજા આવશે. મજા આવી હશે તો કમેન્ટ કરજો. જય હિન્દ, જય જવાન, જય ભારત. ખરેખર હું એક જ પ્રેમી છું, ઇન્ડિયન આર્મી, ભારત દેશનો જ છું. બાકી આપણને કોઈ લાગુ નથી પડતા. ભારતનું કોઈ જવાન શહીદ થશે, દિલથી એને શ્રદ્ધાંજલિ. ઇન્ડિયાનો કોઈ પણ માણસ વિદેશમાં શહીદ થઈ જશે કે આવી લડાઈમાં મૃત્યુ થઈ જશે એને માટે શ્રદ્ધાંજલિ. બાકી મને કાંઈ ફરક નથી પડતો, કારણ મારા દેશમાં તો આવું થયું નથી. મારા દેશે તો કોઈને માર્યા નથી. મારા ભારત દેશના જવાનોએ કે મારા ભારત દેશની કહેવાય ને કે આટલું એને તો કંઈ કર્યું નથી. લડાઈ છે ભારતની, આપણે સોરી ઇઝરાયલની કે જેની અમેરિકા ને એમની બધી લડાઈ છે એમનામાં થયું છે. તો ભારત દેશ શું કરે ને આટલું બધું ભારત દેશમાં શોખ છે, બહુ જોઈને આશ્ચર્ય થાય છે. આટલો શોખ તમે ઇન્ડિયન આર્મીનો કોઈ જવાન શહીદ થઈ જાય કરશો ને તો 4 ઇન્ડિયન આર્મીના લોહી ગરમ થઈ જાય. 4 નહીં 400 લોહી ગરમ થશે. ભારત દેશના મારા યુવા પેઢી, મારા ભારત દેશના બધા માણસો મારી કોરા છે. તો આવું આપણે રાખવાનું થાય છે. બાકી જય હિન્દ, જય જવાન. મૃત્યુ જેનું લખેલું હોય એનું આવવાનું. મારું પણ કાલ સવારે આવી જાય. અત્યારે હું હમણાં ગાડી ઉપાડીશ તો મારું પણ આવી શકશે. એટલે એના માટે કોઈ શોક સપાવ ન હોય, એના માટે કોઈ ન હોય. હા, તમે રાખી છે, તમને લાગણી છે, નો ડાઉટ. ભગવાન એમની આત્માને શાંતિ દે. અલ્લાહ એમને એમની કહેવાય ને કે કુરાનમાં એટલું બધું મને ખ્યાલ નથી, પણ એમ કહેવાય છે કે એમને હું આ તજબી આપે, એમને એમની જગ્યા આપે, એમની જગ્યા આપે. અલ્લાહ એમને વાસ્તો આપે, બસ. બાકી મુસલમાન ભાઈઓને પણ કહેવાનું કે આજ તમે જે આટલું બધું કરો છો તો એટલું બધું ઇન્ડિયન આર્મી માટે પણ કરો. હા, કરે છે, ઇન્ડિયન આર્મી માટે પણ કરે છે, પણ 100 માંથી 10 મુસલમાન ભાઈઓ કરે છે. પણ આ જે આટલું બધું તમે ભેગા થયા ને, એટલું બધું જો બીજા દેશ માટે આટલા બધા ભેગા થયા, એટલા જ જો તમે આમાં ભેગા થાવ ને તો આપણો ઇન્ડિયા દેશની આર્મીનો ગર્વ વધી જશે. ભારત દેશ આપણો ખૂબ આગળ વધી જશે. કોઈ દી આટલી હિંમત નથી, હજી પણ હિંમત નહીં થાય. તો હું તમામ મારા મુસલમાન ભાઈઓને, હિન્દુ ભાઈઓને પણ, ખાસ હિન્દુ ભાઈઓને પણ કહેવાનું કે આટલું જ આપણા આર્મી ભાઈઓ માટે પણ કરજો. બસ આટલું કઈ આપશો. મારા જય માતાજી. ખોટું લાગ્યું હોય તો મને કઈ વાંધો નથી. ખોટું લાગશે, ઘણા બધાને વિરોધ વાળાને લાગશે, ભાઈ એ તું શું બોલો, પણ એનાથી પણ કઈ વાંધો નથી. કારણ કે હકીકત કહેવામાં મને કોઈના બાપની બીક નથી. બસ આટલું કઈ આપશો. મારા જય માતાજી. ગરમી ઘણી બધી છે, તમને પણ આ વાત સાંભળીને ગરમી ચડી ગઈ હશે. સોરી, દિલથી કહું છું. બસ આટલું કઈ આપશો. મારા જય માતાજી. જય હિન્દ, જય જવાન.